જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ગઈકાલે છોટાઉદેપુર નગરમાં બનેલ હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે તેની. જી હા, જમીનના ભાગ બાબતની અદાવતે મોટા ભાઈએ સગા નાના ભાઈને પાડ્યાના ઘા કરી પતાવી દીધાની હકીકત સામે આવી છે. આધેડ શખ્સની તેના જ ઘરમાં કરાયેલ હત્યાના મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા સગા મોટાભાઈને ઝડપી પાડ્યો છે. વિગતે વાત કરીએ તો ગઈકાલે સાંજના આશરે 5:30 વાગ્યાના અરસામાં નગરના ડિસ્ટલી ફળિયામાં રહેતા દિનેશ નાનસિંહ રાઠવાની તીક્ષ્ણ હત્યાર એવા પાડ્યાના ઘા કરી કરપીણ હત્યા કરાઈ હોવાની માહિતી મળતા છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આધેડ દિનેશ નાનસિંહનો તેના જ ઘરમાં ખાટલામાં તીક્ષ્ણ હત્યારના ઘા કરેલી લોહી લુહાણ સ્થિતિમાં મૃતદેહ પડેલો હતો. મૃતદેહની સ્થિતિ અને સંજોગો જોતા હત્યાની ઘટનાને પરિવારના જ કોઈ સભ્યએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સાથે પોલીસે પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરતા હત્યાના આ મામલામાં સનસનીખેજ ખુલાસો થયો. તીક્ષ્ણ હત્યાર એવા પાડ્યા વડે ઉપરા છાપરી ઘા કરી દિનેશ રાઠવાની હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ સગા ભાઈએ કરી હોવાનું સામે આવ્યું. ઘટના સંબંધે પાદરવાટ રહેતી મૃતકની બહેન જમનાબેન વાઇફ ઓફ સુભાષભાઈ અંબુભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેના ભાઈ દિનેશની હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ સગા મોટા ભાઈ જીવન નાનસિંહ રાઠવાએ કરી હોવાની અને જમીનના ભાગ બાબતની અદાવતે ઝઘડો કરી મારામારી ઝપાઝપી કરી ધક્કો મારી ખાટલા ઉપર પાડી દઈ તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઉપરા છાપરી પાડ્યાના ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા દિનેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યાની ઘટનાને અંજામ આપનાર જીવન રાઠવાને ઝડપી પાડી તપાસનો દોર ચલાવી રહી છે. ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે છોટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AR પ્રજાપતિ, આવો જોઈએ. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુના રજી નંબર 0659/25 BNSની કલમ 103(1) જીપી એક્ટ 135 મુજબનો ગુનો તારીખ 2/6/2025ના રોજ દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી બેન જમનાબેનની ફરિયાદ લેવામાં આવેલ, જેની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી જીવણભાઈ નાનસિંહભાઈ રાઠવાના હોય એમના જ ભાઈ દિનેશભાઈ નાનસિંહભાઈ રાઠવાનાઓ જમીન બાબતે ઝઘડો કરી અને પાડ્યાના ઘા મારી મૃત નિપજાવેલ. હાલમાં આરોપીની તપાસ ચાલુ છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જેની પૂછપરછ ચાલુ છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.